નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અટલાદરા ખાતે આવેલા બીએપીએસ મંદિર ખાતે મહિલા દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની મહિલા પ્રવૃત્તિ દ્વારા આજે વસંત સંપાદનના દિવસે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસે ખાસ છે કે જ્યારે દિવસ અને રાત સમાન હોય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથ મુજબ સ્ત્રી અને પુરુષ બંને સમાન છે અને બંને ભક્તિ તથા મોક્ષના સમાન અધિકારી છે. તે સંદેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વાજિંત્રો સાથે કીર્તન, ભક્તિ, સંસ્કૃત ગ્રંથોના મુખપાઠ, સંવાદ અને વક્તવ્ય જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બાલિકાઓથી લઈને વૃદ્ધાઓ સુધીની મહિલાઓએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી અને સેવા, સમજણ અને સમર્પણની ભાવનાથી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે શહેરની ઉચ્ચ મહિલા સનદી અધિકારીઓએ પણ ખાસ હાજરી આપી પોતાના અનુભવો શેર કરી મહિલાઓને પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં 2000થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આજે અહીંયા મહિલા દિનની પ્રસ્તુતિ થઈ રહી છે. આજનો દિવસ એટલે 21 માર્ચ આજે વિશ્વ સંપાદ દિવસ છે કે જેમાં આ દિવસ અને રાત્રિ બંને સરખા હોય છે. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે પણ આ જ સંદેશ આપ્યો છે કે જેવો અધિકાર મોક્ષ માટે અને સત્સંગ માટે પુરુષોને છે એવો જ સમાન અધિકાર સ્ત્રીઓને છે. તો આપ આજે જોઈ રહ્યા છો અહીંયા મહિલા દિનની ઉજવણી થઈ રહી છે. 2 થી 3000 બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ મહિલાઓ દ્વારા મહિલાઓ માટે અને મહિલાઓ જ ભજવવાની છે. અલગ અલગ મહિલા પાક છે, બાલિકાથી લઈ યુવતી અને મહિલા અહીંયા વિવિધ પ્રોગ્રામો રજૂ કરશે જેની સંપૂર્ણ રજૂઆત મહિલાઓ દ્વારા થશે. અહીંયા વક્તવ્ય હશે, પ્રવચન, ગરબા, સ્વાગત નૃત્ય અને ખાસ તો ગાયનેક ડોક્ટર આજે કેન્સર અવેરનેસ માટે પણ અહીંયા સ્પીચ આપવાના છે. તો આવો સુંદર કાર્યક્રમ આજે બીએપીએસ ની મહિલા પાક દ્વારા અહીંયા ઉજવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ રાખવાની બહેનોની જે સુષુપ્ત શક્તિ છે એ અહીંયા જાગૃત થાય છે અને દરેક બહેનો છે એ વિશેષ ભક્તિ અને જે પુરુષ સમોવડી જે ભક્ત કહેવાય છે કે પુરુષો જે કરી શકે છે એ મહિલા પણ કરી શકે છે અને દરેક બહેનો અહીંયા ભેગી થઈ અને પોતાની કળાની પ્રસ્તુતિ કરી શકે અને એ પણ આગળ વધી શકે પોતાના ક્ષેત્રમાં. એ જ હેતુ છે. કૈલાશ પટેલ.